તો મિત્રો ક્રિકેટની રમતમાં તમે જોયું હશે કે રમતની શરૂઆત સિક્કાથી કરવામાં આવે છે કે ભાઈ હેડ યા ટેલ, કિંગ યા ક્રોસ, બાગા કે કાંટા. તો સિક્કાથી નક્કી કરવામાં આવે છે કે ભાઈ કોણ પહેલાં શું કરશે. તો હવે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર વિશે આપણે ભણીશું, જેની અંદર આપણે દરેક વસ્તુની સંભાવના એટલે કેટલી સંભાવના છે કોઈ ઘટના થવાની એના વિશે સમજીશું. મિત્રો, સંભાવના આપણા જીવન સાથે જોડાયેલી એવી ઘટના હોય કે જે આપણે સમજીએ તો આપણને ખૂબ જ વધારે મજા આવશે. કારણ કે જો દરેક વસ્તુની એક સંભાવના હોય છે, દરેક વસ્તુની. તમે કોઈ ગેમ રમતા હોય તો તમારી જીતવાની બી સંભાવના હોય, અને કોઈ ગેમ રમતા હોય તો તમારા હારવાની પણ કેટલી સંભાવના એ પણ મહત્ત્વનું છે. તમે કોઈ લોટરી લીધી છે, બરાબર ને, એમાં તમારી જીતવાની સંભાવના કેટલી છે. ઓકે, તમે કોઈ ચિઠ્ઠી લીધી છે જેમાંથી ઇનામ નીકળવાનો, એમાં તમને ઇનામ લાગવાની સંભાવના કેટલી છે. દરેક વસ્તુમાં, રેસમાં ભાગ લીધો છે એમાં તમારે જીતવાની સંભાવના કેટલી છે. દરેક વસ્તુની સંભાવનાઓ છે. ઇટ્સ ડિપેન્ડ ઓન ધ કે ભાઈ કેટલા વ્યક્તિ છે એના ઉપર, અથવા કેટલા પરિણામ છે એના ઉપર, અને તમારા હાથમાં કેટલા પરિણામ છે એના પર આધાર રાખે. હું એક એક્ઝામ્પલ આપું તમને. તમે એક વસ્તુ સમજી લો, સિમ્પલ એક વસ્તુ સમજો. તમે લૂડોની રમત રમતા હશે, તો જ્યારે લૂડોની રમત રમો છો તો તમારા જીતવાની સંભાવના આધાર રાખે છે કેટલા વ્યક્તિ રમી રહ્યા છે. જો સંભાવનાનું ચેપ્ટર તમને અહીંયાથી જ ખ્યાલ આવી જશે કે ધારો કે તમે 4 જણ રમી રહ્યા છો, તો તમે 4માંથી 1 છો. ઓકે, તો તમારા જીતવાની સંભાવના છે 1/4. કે પરિણામ કેટલા છે, વ્યક્તિ કેટલા છે 4, અને તમે એમાંથી કેટલા છો 1. તો 4માંથી 1 એટલે 1/4. ઓકે, હંમેશા નાની સંખ્યા ઉપર આવશે, યાદ રાખજો. બીજું કે ધારો કે તમે 2 જણ રમતા હોય, ચલો 3 જણ રમતા હોય, તો તમારી જીતવાની સંભાવના 3માંથી 1 એટલે 1/3. કે 3માંથી તમે 1 જીતી શકો છો, અને જો 2 જણ રમતા હોય તો 1/2. અને જો તમે એકલા જ રમતા હોય તો તમે જીતશો. હા, સામે કોમ્પ્યુટર નહીં, તમે એકલા જ રમાવતા હો, બરાબર ને, કોઈ રમે જ નહીં, તેમાં તો જીતશો જ. એકલા દોડતા તો એકલા જીતવાના જ છો. ઓકે, તો સમજાય કે નહીં મારી વાત, કે પરિણામો આધાર રાખે છે, સંભાવના આધાર રાખે કે પરિણામોની સંખ્યા કેટલી છે. ઓકે, બહુ વર્ષો પહેલાં 18મી સદીમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક, એક ફ્રેન્ચ જે પ્રકૃતિશાસ્ત્ર હતા, બફ નામના જે પ્રકૃતિશાસ્ત્ર, એમને સિક્કાને ઉછાળ્યો હતો 4040 વખત. અને 4040 વખત ઉછાળ્યો, અને છાપ કેટલી વખત પડી હશે? એમની છાપ પડી હતી 2048 વખત. એટલે જે સંભાવના છે, છાપ મળવાની સંભાવના હતી, એને પોઈન્ટમાં લઈએ તો 0.507 એટલી થતી હતી. પછી એક બીજા વૈજ્ઞાનિકે એને વધારે વખત ઉછાળ્યું, અને છેલ્લે કાર્લ પિયર્સન, એમની જોડે વધારે ટાઈમ હતો, એમને સિક્કાને 24000 વખત ઉછાળ્યું, અને 24000 વખતમાંથી એમને છાપ મળી 12012, જેમાંથી એ જે સંભાવના હતી 5.005. મતલબ કે સિક્કાને જેટલી વખત ઉછાળીએ તેટલી સંભાવના 0.5ની નજીક જતી હતી, બરાબર. આમ તો છાપની થોડી સંભાવના વધારે હતી, પરંતુ તમારે એક ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે જો તમારી જોડે રૂપિયાનો જૂનો સિક્કો હોય ને, જૂનો સિક્કો, સ્ટીલનો નહીં, એના પહેલાંનો સિક્કો, તમારા પપ્પાને પૂછજો અને એને ઉછાળજો તમે, તો મોસ્ટ ઓફ કાંટા પડશે. અમે જ્યારે પણ હું ક્રિકેટમાં અમે ટોસ કરવા જઈએ ને તો એ સિક્કાનો ઉપયોગ કરીએ ને તો હું કાંટા વધારે બોલું છું. એટલે કે કાંટાનો થોડુંક એનું વજન વધારે છે, એટલે કાંટા પડવાની શક્યતા વધારે હોય છે. તમે ટ્રાય કરી શકો છો. કદાચ મારી માન્યતા ના ખોટી પણ હોઈ શકે, પણ એગ્સ જોઈ શકો છો. એ ના મળે તો 5નો ભારેવાળો સિક્કો પણ ચેક કરી લેજો. ઓકે, અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું આવું કાંટા વધારે પડે કે નહીં. કમસે કમ 20 વખત તો ઉછાળજો યાર, બરાબર ને. વધારે વખત ઉછાળો, 100 વખત તો તમારી ઈચ્છા, પણ 20 વખત તો ઉછાળજો. ઓકે, તો લેટ સ્ટાર્ટ, ચેપ્ટર શરૂ કરીએ, અને એના શરૂઆત કરીએ ખાલી જગ્યાથી. તો મિત્રો, ખાલી જગ્યા તમારી સમક્ષ રજૂ છે. પહેલી જે ખાલી જગ્યા છે કે ભાઈ ઘટના ઈ અને ઘટના ઈ નહીં સંભાવના કેટલી. હવે જો તમને એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ ઘટના થવાની અને ન થવાની સંભાવના, એટલે જે ઘટના થવાની હોય, ધારો કે કોઈ ઘટના થાય તો એને આપણે કહીએ કે પ્રોબેબિલિટી ઓફ એ. P એટલે પ્રોબેબિલિટી, એટલે સંભાવના. ઇંગ્લિશમાં સંભાવના માટે પ્રોબેબિલિટી શબ્દ વપરાય છે. અને કોઈ ઘટના, આ જ ઘટના ના થાય એની સંભાવના કેટલી છે? પ્રોબેબિલિટી A ઉપર 12. આ 12 કહેવાય ને. આ છે ઘટના થવાની સંભાવના, આ ન થવાની સંભાવના, એની એ જ ઘટના. અને હંમેશા યાદ રાખો, કોઈ પણ ઘટના અને એ ઘટના ન થવાની, એને આને પૂરક ઘટના કહે છે. આ જે 12 ઉપર છે ને એને ભાઈ કહે છે પૂરક ઘટના. પૂરક ઘટના એટલે જે ઘટના ના થાય એની સંભાવના. તો જ્યારે પણ પ્રોબેબિલિટી અને એ ઘટના ના થાય, એ બંને ઘટનાનો સરવાળો કેટલો થાય? 1.
તમે સમજ્યા કે નહીં? ધારો કે તમે 4 જણ લૂડો રમતા હોય તો તમારે જીતવાની સંભાવના કેટલી? 1/4. અને તમારી હારવાની સંભાવના કેટલી? 3/4. એટલે કે સામે 3 વ્યક્તિ છે, બરાબર ને? અને તમે એક છો તો તમારી જીતવાની સંભાવના 1/4, હારવાની સંભાવના 3/4. બંનેનો સરવાળો કરો, 1/4 3/4 તો થઈ જશે 1. ઓકે, તો ભાઈ પહેલાનો જવાબ આવશે 1. અને પછી છે બીજી ઘટના કે જે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. હવે જો હંમેશા યાદ રાખો મિત્રો કે જે ઘટના ઉદ્ભવી ન શકે એને અશક્ય ઘટના કહે છે, અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. એક્ઝામ્પલ કે ભાઈ તમને પૂછે કે ભાઈ કોઈ પણ અશક્ય ઘટના કે ભાઈ સૂર્ય પૂર્વમાં આથમે, એની સંભાવના 0. સૂર્ય કદી પૂર્વમાં આથમેશે નહીં, બરાબર ને? સિવાય કે તમે શુક્ર ગ્રહ પર હોય, બરાબર ને? ઓકે, સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના 1 કે આ છે ચોક્કસ ઘટના. અમુક ઘટના હંમેશા થવાની જ હોય, બરાબર? ધારો કે મારો મિત્ર રમવા આવ્યો હોય અને મારી જોડે ઝઘડો ના કરે, એની સંભાવના કેટલી છે? 0 છે. ઝઘડો કરશે જ, એની સંભાવના 1 છે. ઓકે, અમે રમતા હોય ક્રિકેટ અને ઝઘડો ના કરીએ, એની સંભાવના 0 અને કરવાની સંભાવના 1. એવી ઘણી બધી જીવનમાં તમારે પણ હશે સંભાવના કે ભાઈ ક્લાસમાં તમારા મિત્રને માર પડે, એની સંભાવના 1. માર પડશે જ, બરાબર ને? ઓકે, તો ના પડે એની સંભાવના હોય, એવું પણ હોય. બાકી જે બી હોય તમે મને બીજી પણ સંભાવના એડ કરી શકો છો કે ભાઈ કઈ કઈ સંભાવના તમારા મતે થાય જ છે તમારા ક્લાસમાં, કે ભાઈ જે ચોક્કસ ઘટના છે તેની સંભાવના 1 અને જે ઘટના ન થવાની છે, અશક્ય ઘટના, તેની સંભાવના 0. ઓકે, આખા દિવસ તમારો મિત્ર ચૂપચાપ ભણી લે, તેની સંભાવના 0, બરાબર? ઓકે, તો અપવાદ બાદ કરતા અમુક હોય છે મહાન જે બહુ શક્તિશાળી હોય છે, તો ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના હોય છે 0 અને બીજી ખાલી જગ્યાની પહેલો જવાબ 0. અને આવી ઘટનાને કહેવાય છે ભાઈ અશક્ય ઘટના, નોટ પોસિબલ. ત્રીજું છે ઉદ્ભવી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના હોય છે 1 અને આવી જે ઘટના છે ચોક્કસપણે ઉદ્ભવતી જે સંભાવના છે 1 અને આવી ઘટનાને કહે છે ભાઈ શક્ય ઘટના, ઓલવેઝ પોસિબલ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ઓકે, પછી છે ત્રીજો, પ્રયોગની તમામ ઘટનાનું સંભાવનાનો સરવાળો 1 થાય છે. પ્રયોગની તમામ પ્રાથમિક જે ઘટનાઓ છે એની જે સરવાળો છે એનો ટોટલ એ હંમેશા 1 થાય છે, જેટલી પણ હોય બધાનો. ધારો કે 4 પરિણામ, 4 જે ઘટના છે બધાનો સરવાળો કરશો તો 1 આવશે. એટલે હંમેશા યાદ રાખો સરવાળો 1, સબકા માલિક 1 છે, બરાબર? યાદ રાખજો, સબકા માલિક 1, બધાનો સરવાળો શું થશે? 1. આગળ વધીએ કે ભાઈ સંભાવના ખાલી જગ્યાથી મોટી અને ખાલી જગ્યાથી નાની હોય છે. તો મિત્રો ખાલી જગ્યા જેટલી અથવા ખાલી જગ્યાથી મોટી, તો 0 જેટલી અને 1 જેટલી અથવા 1 થી નાની હોય છે. અને આપણે આ રીતે લખી શકીએ છીએ કે ભાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી E કોઈ પણ ઘટનાની લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો મતલબ 0 હોય અથવા 0 થી મોટી હોય, 1 હોય અથવા 1 થી નાની હોય. કદી બી સંભાવના -1 ના હોય, કદી બી સંભાવના 1 કરતાં મોટી ના હોય, 1.1, બરાબર ને? 1 થી મોટી જરા બી ના હોય, 1 હોય અથવા 1 થી નાની હોય. 0 અને 1 ની વચ્ચે હોય હંમેશા સંભાવના, જેમાં અશક્ય ઘટનાની સંભાવના 0 અને જે થવાની જ હોય સંભાવના 1. જેમ જેમ ઘટના 1 તરફ જાય તેમ તેમ એની થવાની સંભાવના વધતી જાય છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો છે. આગળ તમને દાખલા બીજું સમજાવો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. મિત્રો બીજો પ્રશ્ન છે કે નીચેમાંથી જે ઘટનાઓમાંથી કઈ ઘટનાઓના પરિણામો સમસંભાવી છે? હવે તમારે અહીંયા નોંધવાનું છે કે તમને ખબર હોવી જોઈએ કે સમસંભાવી પરિણામો કયા છે. એવા પરિણામો કે જેની આવવાની શક્યતા બધાની સરખી છે અને એવા પરિણામો કે જે સરખા આવવાની કોઈ શક્યતા નથી. એક્ઝામ્પલ પ્રમાણે સમજાવું. પહેલાં તો પહેલો પ્રશ્ન લઈ લઈએ આપણે. આપણી પાસે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને કાર ચાલુ થશે કે નહીં, આ ઘટનાના પરિણામો સમસંભાવી છે કે નહીં? હવે તમે વિચારો કે તમારી જોડે કાર છે કે બાઇક છે કે એવું છે, તો એવું થશે કે જે કાર ચાલુ કરશો તો એક વખત થશે પછી બંધ થઈ જશે, ચાલુ થશે પછી બંધ થશે,
નહીં, એવું નહીં થશે. જો તમારી કાર નવી નક્કોર છે એટલે ચાલુ કન્ડિશનમાં છે, સારી કન્ડિશનમાં, નવી નક્કોર ભલે ના હોય પણ સારી કન્ડિશનમાં છે કાર હોય કે બાઇક, તો ચાલુ કરશો તો થઈ જ જશે. કોઈ ભાગ્ય જ એવું કોઈ સવારની સ્થિતિ કે એવું હશે કે નહીં થશે, પણ બંને પરિણામો સરખા નથી અહીંયા. ઓકે, ખટારા કાર હોય અલગ વસ્તુ છે કે જેને તમે લાત મારી મારીને ચાલુ કરતા હોય રોજ, બરાબર ને, તો અલગ વસ્તુ છે. બાકી કારમાં એ થશે જ. ઓકે, અને જો બંધ હશે, પેટ્રોલ નહીં હશે તો નહીં થશે. સિમ્પલ વસ્તુ, કાં તો યંત્ર સારું હશે, નહીં હશે, એટલે આ પરિણામ સમસંભાવી નથી. ઓકે, તો પહેલો પરિણામ છે જે આપણે લખી દેવાનું ધીસ ઇઝ નોટ સમસંભાવી, એના નીચે જ આપણે લખી દઈશું સમસંભાવી નથી પહેલો પરિણામ. ઓકે, ચાલશે. ઓકે, બીજો જે પ્રશ્ન છે એમાં કે ભાઈ બાસ્કેટબોલનો ખેલાડી, એ જ પ્રશ્ન છે. હા, બાસ્કેટબોલનો ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે અને એ નાખી દે છે અથવા ચૂકી જાય છે. હવે અહીંયા આ પરિણામ તમને શું લાગે છે? બાસ્કેટબોલનો ખેલાડી નાખી દેશે કે ચૂકી જશે? તમે કહેશો સાહેબ નાખી દેશે અને ચૂકી જશે. હવે આ પરિણામ પણ સમસંભાવી નથી. કારણ સમજાવો તમને કે બાસ્કેટબોલ કોણ રમી રહ્યો છે એના પર બહુ ડિપેન્ડ કરે છે. ધારો કે તમે પહેલી વખત બાસ્કેટબોલ રમવા નીકળ્યા છો અને તમે નાખો છો, તો જનરલી એવું બનશે કે ભાઈ તમે નાખશો ને એમાં 10 વખત તો કદાચ એકાક વખત જાય કે ના જાય, નહીં જશે. અને ધારો કે માઇકલ જોર્ડન રમતો હોય, બરાબર ને, તો માઇકલ જોર્ડન તમને 100માંથી 95 વખત બાસ્કેટબોલમાં બોલ નાખી દેશે નજીકથી દૂર, બરાબર ને. માઇકલ જોર્ડન બહુ મહાન ખેલાડી છે અમેરિકાનો, NBA નું. અત્યારે તો રિટાયર થઈ ગયો છે, પણ એને એટલા બધા મેચો જીતાડી છે ને અમેરિકાની બાસ્કેટબોલની મેચો. કોક વખત જોજો, NBA બહુ મજા આવશે. પણ લાંબા ખેલાડી, 7-7 ફૂટ, બહુ ખતરનાક હાઈટ. આપણે વાળા નથી રમતા, એશિયાના લોકો, કે એમની હાઈટ ઓછી હોય છે, ત્યાંના લોકો બહુ વધારે રમે છે. ઓકે, આપણે અહીંયા તો ક્રિકેટ જિંદાબાદ, બરાબર. ઓકે, આગળ વધીએ. બીજો પ્રશ્ન છે કે આ ઘટના પણ સમસંભાવી નથી, કેમ કે આ ખેલાડીના કૌશલ પર જાય છે. આગળ છે બીજો પ્રશ્ન કે બાળક છોકરો થશે કે છોકરી, એ જ પ્રશ્ન છે. એ બાબો થશે કે બેબી, તેની ઘટના, તેની સંભાવના કેટલી છે? તો આ મિત્રો આ પરિણામ છે સમસંભાવી, કે બાબો આવી શકે છે અને બેબી આવી શકે છે. બંને પરિણામ આવવાની શક્યતા સરખી છે. ઓકે, કોઈ ડિસાઇડ કરતો નથી. ઓકે, એમાં કોઈ એવું નથી કે ભાઈ છોકરો જ થશે કે છોકરી થશે, તો ધીસ ઇઝ સમસંભાવી, બરાબર ને. તો આ યાદ રાખજો, પહેલી બે ઘટના છે એ સમસંભાવી નથી અને આની ઘટના છે સમસંભાવી છે. ઓકે, આગળ વધીએ. અને હા મિત્રો, એક ત્રીજો રહી ગયો વચ્ચે મારાથી, કે ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની જે છે એમાં ખરા પડે કે ખોટા પડે એને એ પરિણામ કેવા છે? સમસંભાવી છે કે નહીં? તો સાચી વાત છે કે ભાઈ આમાં પણ બે જ પરિણામ છે, ખરા કે ખોટા આવશે, કાં તો સાચું આવશે કાં તો ખોટું આવશે. તો આમાં બંને આવવાની શક્યતા છે. ઓકે, એવું નથી કે કોઈ એક જ થશે. પહેલાં કારમાં તો ચાલુ થઈ જ થશે, બરાબર ને, કે કાર નવી હશે તો ચાલુ થશે જ. તો આ છે સમસંભાવી. તો યાદ રહેશે, આ ખરા ખોટાવાળું સમસંભાવી છે અને બાબા અને બેબીવાળું પણ સમસંભાવી છે. ઓકે, હવે આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. તો મિત્રો એના પછીનો જે પ્રશ્ન છે કે શા માટે ફૂટબોલની ટીમમાં રમતની શરૂઆત કરતાં પહેલાં સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવે છે? તો એનો જવાબ વેરી સિમ્પલ છે કે સિક્કો ઉછાળવાની જે ઘટના છે એમાં જે મળતા પરિણામ છે એ સમસંભાવી પરિણામ છે. એટલે બંને પરિણામ આવવાની શક્યતા સરખી છે. એટલે સિક્કો ઉછાળવાની ઘટનાના મળતા પરિણામ સમસંભાવી છે. ઓકે, અને ચોથો પ્રશ્ન છે કે આમાંથી જે 4 ઘટનાઓ છે તમારી સમક્ષ ચોથો છે કે ભાઈ કઈ ઘટના સંભાવના ન હોઈ શકે છે? કે આમાંથી જે 4 ઘટનાઓ છે એમાંથી કઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે? 2/3 પહેલી જે ઘટના છે તમને સમજાવી દઉં, 2/3 -1/5 15% અને 0.7. ઓકે, આમાંથી કઈ ઘટના હોઈ શકે નહીં? તો હવે તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે આ તો બહુ ઇઝી પ્રશ્ન છે કે માઇનસમાં કદી સંભાવના હોય નહીં, પરંતુ ઘણી વખત એના સિવાય બી તમારે ઘણી વસ્તુ યાદ રાખવાની છે. પહેલી કે જ્યારે પણ અપૂર્ણાંકમાં હોય ને ભાઈ 2/3, તો આમાં ઉપરની સંખ્યા નાની હોવી જોઈએ, બરાબર ને. જે છે આમાં ધારો કે આવી સંખ્યા હોય ને 3/2, તો આવી સંભાવના ના હોઈ શકે કે આનું મૂલ્ય 1 કરતાં વધી જાય છે. આટલું યાદ રહેશે. પછી ટકાવારી હોય ને હંમેશા, તો ટકાવારીમાં તમારે 100 થી નીચે ચાલશે. પણ ધારો કે કોઈ ઘટનાની સંભાવના 110%
કે 101% ના હોઈ શકે. આ બી યાદ રાખજો તમે. ટકાવારીમાં 100થી વધારે ના હોઈ શકે અને અપૂર્ણાંકમાં ઉપરની સંખ્યા મોટી ના હોઈ શકે. અંશ મિત્રો ટકાવારી પછી આપણે છે 0.7. હવે જ્યારે બી પોઈન્ટની વાત કરવામાં આવે તો પોઈન્ટમાં કિંમત 1 કરતાં વધારે ના હોવી જોઈએ. ધારો કે 0.7 બરોબર છે, તમને કહે કે ભાઈ 1.2 3.4 આવી કોઈ સંભાવના, એટલે 1 કરતાં મોટી હોય ને આમ જરા પણ 0 0 0 આ બધી ઘટના હોઈ શકે નહીં. તમારે આટલું યાદ રાખવાનું કે સંભાવના ટકાવારીમાં 100થી વધારે નહીં, અપૂર્ણાંકમાં અંશ મોટો નહીં, અંશ નાનો હોવો જોઈએ, બંને સરખા હોય તો ચાલે, એક થાય, અને પોઈન્ટમાં 1થી વધારે હોવું જોઈએ નહીં. ઓકે, તો આટલું ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ, બીજા બહુ કામની વસ્તુ છે. તો મિત્રો પાંચમો પ્રશ્ન છે કે PE બરાબર 0.05 હોય તો E9 ની સંભાવના કેટલી થાય? તો તમારે એટલું યાદ રાખવાનું મિત્રો હંમેશા કે કોઈ પણ ઘટના થવાની અને ન થવાની, PE બાર E અને E બાર એટલે ન થવાની ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. મતલબ PE બરાબર કેટલા છે? 0.05. ઓકે, તો આપણને ન થવાની ઘટનાની સંભાવના આ 1માંથી 0.5 સામે લઈ જાઓ અને બાદ કરી દો, તો PE બરાબર 1 માઇનસ 0.05. હવે 1માંથી 0.05 કઈ રીતે બાદ કરવાનો? વેરી સિમ્પલ. જો પોઈન્ટ ગમે તેટલા હોય આપણે ગભરાવાનું નહીં ભાઈ. પોઈન્ટ લગાવવાનું, અહીંયા મૂકવાનું 0.05. પોઈન્ટ 1માં નહીં તો લગાવી દેવાનું અને અહીંયા મૂકી દેવાનું 0 0 મૂકી દીધું અને હવે લગાવવાનું પોઈન્ટ 0 0 લગાવી દીધા. જો એક જેટલી સંખ્યા એટલા 0 લગાવી દેવાનું અને આને કાપવાનું. અહીંયા મૂકવાનું 9, અહીંયા મૂકવાનું 10, છેલ્લાવાળા પર 10. 10માંથી 5 ગયા 5, 9માંથી 0 ગયા 9, 0 તો 0. તો આપણો જવાબ આવશે અહીંયા 0.9595. એટલે PE બાર બરાબર 0.95. આ થઈ ગયો આપણો જવાબ. બહુ ઇઝી છે. આગળ વધીએ. બીજો એક દાખલો નાનો જ છે. તો મિત્રો છઠ્ઠો દાખલો છે કે એક થેલામાં નારંગી સ્વાદની લીંબુ સ્વાદની ગુલ્ફીઓ છે, બરાબર, લીંબુ સ્વાદની લેમન ફ્લેવર, અને એમાં માલિની જોયા વગરથી એક કુલ્ફી નીકાળે છે અને આ કુલ્ફી નારંગી સ્વાદની હોય તેની સંભાવના કેટલી અને લીંબુ સ્વાદની હોય એની સંભાવના કેટલી? હવે જે બપ્પુ પ્રશ્ન છે. બપ્પુ ભાઈ, થેલામાં જેટલી કુલ્ફીઓ છે એમાં નારંગી તો છે જ નહીં, એટલે નીકળશે કઈ? લીંબુ સ્વાદની નીકળશે ને ભાઈ. એના માટે ગુજરાતીમાં કહેવત બી છે કે ભાઈ કૂવામાં હોય તો હવાડામાં આવે, અંદર ગુલ્ફી નારંગી હોય તો બહાર નીકળશે ને ભાઈ. ઓકે, તો પણ આપણે લખવાની રીત શીખવા માટે દાખલો કામમાં આવશે કે ભાઈ ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે લીંબુ સ્વાદની ગુલ્ફીની સંખ્યા છે, લીંબુ સ્વાદની કુલ્ફી છે n, અને કુલ પરિણામ, કુલ ગુલ્ફી બી થશે ભાઈ n જ, કે બીજી તો કોઈ ગુલ્ફી જ નહીં, અને નારંગી સ્વાદ તો છે નહીં, તો નારંગી ગુલ્ફી થશે ભાઈ 0. ઓકે, ચલો. આ કુલ્ફી છે, ફુલ્ફી નથી, બરાબર, ના માત્રા છે કુની, એટલે યાદ રાખજો ને તો ફુલ્ફી થઈ જશે. આ કુલ્ફી, તમે કુલ્ફી અત્યારે ઉનાળામાં તો ખાવાની મજા પડી જાય ભાઈ, બરાબર. કુલ્ફી સારી ખાવાની, આમ લોકલ નહીં. ઓકે, તો પહેલાં માટલા કુલ્ફી આવતી હતી, હવે તો માટલા કુલ્ફી બી બંધ થઈ ગઈ ભાઈ. હવે તો ખાલી આઈસવાળી પેલી ફ્રીજવાળી જ મળે છે. ઓકે, લેટ સ્ટાર્ટ. નારંગી સ્વાદની કુલ્ફી હોય, અહીંયા લખવાનું જો, પહેલાં લખવાનું કરી રીતે ભાઈ, દાખલાની અંદરની જ રકમ લઈ લેવાની. શું શોધવાનું કીધું છે? નારંગી સ્વાદની ગુલ્ફી હોય તેની સંભાવના શોધો. તો આપણે ધારવાનું શું કે ભાઈ નારંગી સ્વાદની કુલ્ફી હોય તે ઘટના એ છે. હંમેશા પહેલી ઘટનાને એ ધારી લેવાનું. અહીંયા લખવાનું શું લખવાનું કે નારંગી સ્વાદની ગુલ્ફી હોય તે ઘટના એ છે. અહીંયા લખીશું આપણે ભાઈ નારંગી સ્વાદની ગુલ્ફી હોય તે ઘટના એ છે. તમે બીજી રીતે પણ લખી શકો કે ભાઈ ઘટના એ બરાબર નારંગી સ્વાદની કુલ્ફી હોય, બંને રીત ચાલે.
તો પ્રોબેબિલિટી ઓફ એ ઉપર લખવાનું નારંગી સ્વાદની કુલ્ફી અથવા નારંગીની સંખ્યા, નારંગી કુલ્ફીની સંખ્યા, અને નીચે લખવાનું કુલ કુલ્ફી. આમ તો 0 જ આવશે, લે કુલ સંખ્યા. કુલ્ફી જમાલી નારંગી સ્વાદની જલ સંખ્યા છે એટલે 0 અને કુલ્ફી કુલ કેટલી છે n. 0 ભાગ્યા n એટલે 0 આવશે. બીજી ઘટના છે લીંબુ સ્વાદની કુલ્ફી હોય તેની સંભાવના. તો અહીંયા લખવાનું ભાઈ કે ભાઈ નીંબુ કે લીંબુ, લીંબુ લીંબુ, હા, લીંબુ સ્વાદની કુલ્ફી હોય, લીંબુ સ્વાદની કુલ્ફી મળે તે ઘટના બી છે. તો પ્રોબેબિલિટી ઓફ બી લીંબુ સ્વાદની સંખ્યા, લીંબુ કુલ્ફીની સંખ્યા અને નીચે કુલ કુલ્ફીની. હવે લીંબુની છે, લીંબુ જ બહાર નીકળશે. આ તો લખવાની રીત સમજાવી છે બરાબર. લીંબુની કુલ કુલ્ફીની સંખ્યા, કુલ કુલ્ફીની સંખ્યા. આ તો એવા મિત્રો જેને કે હજી ચોપડી ના હોય તો ચાલી જાય. બકા ચોપડી વગર બી બધા વગર ભણાય. ચોપડી ના હોય તોય ભણાય, ગ્રાઇડ ના હોય તોય ભણાય. ભણવાની ધગસ હોવી જોઈએ. ઓકે, કોઈ વસ્તુ તમને ભણતા ના રોકી શકે, યાદ રાખજો. જીવનમાં કોઈ બી વસ્તુ ના રોકી શકે. શીખવાવાળાને કોઈ નથી રોકી શકતું, બરાબર? એટલે એવું જરા બી ફરિયાદ ના કરશો કે મારી જોડે ચોપડી નથી, મારી જોડે ગ્રાઇડ નથી. યુટ્યુબ છે ને, ઇન્ટરનેટ નથી, બીજા કોઈનું હોટસ્પોટ વાપરી લો, કશું નથી, તૈયારી કરો કોઈનું પણ. એટલે ઇન્ટરનેટ તો મળી જ જાય આમ તો જનરલી, બરાબર ને? ઓકે, શીખવા ગમે તે શીખી શકો છો. તો આવી ગયો છે જવાબ. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો 7મો દાખલો છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓના જન્મદિન સમાન હોય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે લખવાનું કે ભાઈ ધારો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય, 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તે ઘટના એ છે. જન્મદિવસ સમાન હોય તે ઘટના એ છે. તો જન્મદિવસ સમાન ન હોય તે ઘટના શું થશે? A બાર થશે. જન્મદિવસ સમાન ન હોય તે ઘટના શું થશે ભાઈ? A બાર. ન થવાની ઘટના એટલે એના ઉપર બાર લગાવવાનો. અને બંને ઘટનાનું સંભાવના તમને ખબર છે, કોઈ બી ઘટના થવાની હોય અને ન થવાની હોય, એ બંને ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો આવે છે ભાઈ? A થાય, 1 થાય. તો પ્રોબેબિલિટી ઓફ A બાર બરાબર શું થશે? 1. હવે જન્મદિવસ સમાન હોય તેની તો આપણને માહિતી નહીં આપી, પણ જન્મદિવસ સમાન ન હોય એની આપણને માહિતી આપી. કેટલી આપી છે? 0.992. ઓકે, તો આને સામે લઈ જાઓ. તો પ્રોબેબિલિટી ઓફ A 1માંથી 0.992 બાદ કરીશું. તો ચલો બાદ કરીશું. તમને અહીંયા જ બાદબાકી કરીને બતાવું કઈ રીતે બાદબાકી કરવાની. 0.992 અહીંયા લગાવી દો 0 જેટલા ઉપર ખૂટે. અહીંયા આને કાપો, અહીંયા મૂકી દો 9 9 અને અહીંયા મૂકી દો 10 8 0 0. તો જવાબ આવશે ભાઈ, સંભાવના થશે જન્મદિવસ સમાન હોવાની 0.008 ઓછી સંભાવના છે સમાન હોયની. ઓકે, તો આ થઈ ગયું છે 7મો દાખલો. આગળ વધીએ બીજા દાખલા તરફ. ઇઝી છે. તો મિત્રો 8મો દાખલો છે. એક થેલામાં 3 લાલ દડા 5 કાળા દડા છે. તો કુલ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં તો લાલ દડો મળે તેની સંભાવના અથવા લાલ ન હોય તેની સંભાવના. બહુ ઇઝી દાખલો છે. સૌથી પહેલાં આપણે મિત્રો આવા દાખલામાં કુલ સંખ્યા શોધી નાખવાની. તો ભાઈ આમાં છે લાલ દડા કેટલા છે ભાઈ? 3. અને કાળા દડા કેટલા છે? લાલ દડા છે 3 અને કાળા દડા છે આપણા 5. તો ભાઈ કુલ દડા થશે 8
અને જો 3 જાતના આપ્યા હોય તો 3 એ 3નો સરવાળો કરી લેવાનો. આ થઈ ગયા 8. હવે પહેલી જે નંબર છે આપણો પહેલી ઘટના હશે. આપણને જે શોધવાનું કીધું કે ભાઈ લાલ હોય તેની સંભાવના. તો લાલ દડો મળે તો અહીંયા લખવાનું આપણે ભાઈ કે ભાઈ લાલ દડો મળે તે ઘટના એ છે. હવે લાલ દડો મળે તે ઘટના એ છે તો પ્રોબેબિલિટી ઓફ એ ઉપર લખવાનું આપણે લાલ દડાની સંખ્યા, નીચે લખીશું આપણે કુલ દડા. તો ભાઈ લાલ દડા કેટલા છે? 3 જ છે અને ટોટલ દડા કેટલા થાય છે? 8. તો 3/8. ઓકે. હવે બીજો પરિણામ શું કીધું છે ને? બીજો પ્રશ્ન કે લાલ ન હોય. તો લાલ ના હોય તો અહીંયા લાલ સિવાય તો કાળા છે તો 5/8 આવશે. એટલે લખી દેવાનું આપણે, લખવાનું આ રીતે લાલ ન હોય તે દડો મળે તે ઘટના લખી શકો છો. તે ઘટના છે બી. તો પ્રોબેબિલિટી ઓફ બી લાલ ન હોય તેની સંખ્યા અને છેદમાં લખીશું કુલ દડા. તો ભાઈ બહુ ઇઝી છે. લાલ ના હોય કેટલા છે? 5. ઘણી વખત 3 પ્રકારના હોય તો બાકીના જે 2 હોય એનો સરવાળો કરવાનો. અહીંયા તો ખાલી કાળા જ છે પણ ધારો કે 3 દડા હોય તો જે લાલ ના હોય એના સિવાય બાકીના 2 બંનેનો સરવાળો કરીને છેલ્લે કુલ લખવાનું. ઓકે. આગળ વધીએ ત્રીજા દાખલા તરફ, 9મા દાખલા તરફ. તો મિત્રો આના પછીનો જે 9મો દાખલો છે આના પહેલા જેવો જ દાખલો છે કે ભાઈ એક પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. તો લાલ હોય તેની સંભાવના શોધો, સફેદ મળે તેની સંભાવના, લીલી ન હોય તેની સંભાવના. તો પહેલાં તો લખી લઈએ ભાઈ લખોટીઓ કેટલી છે ભાઈ? લાલ લખોટી છે 5. કંચાની વાત કરીએ અને હિન્દીમાં કહે કંચા બરાબર. રમ્યા છે હશો લખોટીથી, જોઈ તો હશે જ. સફેદ લખોટી કેટલી છે? 8 અને લીલી લખોટી તો ભાઈ એ કેટલી છે? 4. તો ભાઈ તમે નહીં માનો ગણિતનું મારું થોડુંક પાકું થયું હતું. એ હું નાનો હતો જ્યારે લખોટીમાં એક ગેમ આવતી નક્કા ચોક, એ રમીને ગણિત પાકું થઈ ગયું હતું. ઓકે. તો એવું આ ગેમ આવે છે જેમાં ગણતરી કરવાની હોય છે. હવે કુલ લખોટી હોય છે એટલે કેટલીક રમતો આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. એટલે રમત રમવાની બહારની, બરાબર. મોબાઈલ તો ઠીક છે, 12 17. તો ભાઈ ટોટલ લખોટીઓ છે 17. હવે પહેલી ઘટના છે લાલ લખોટી મળે તે ઘટના લખી દેવાની. લાલ હોય તે ઘટના એ છે ભાઈ. તો પ્રોબેબિલિટી ઓફ એ લાલની સંખ્યા, અહીંયા લાલ એટલે લાલ લખોટી સમજો અને અહીંયા લખી દઈશું કુલ લખોટી. કુલ બી લખી શકો છો. ભાઈ લાલ કેટલી છે? 5. 17માંથી 5 લખોટી લાલ. તો પહેલો જવાબ આવશે ભાઈ 5/17. પોઈન્ટમાં નહીં લાવશો તો ચાલશે. હો. બીજું છે ભાઈ સફેદ હોય તે ઘટના. સફેદ મળે તે ઘટના બી છે. લાઇનસર આપી શકો છો બી. તો પ્રોબેબિલિટી ઓફ બી સફેદની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. સફેદ કેટલી છે ભાઈ? 8. ઉડતા હોય તો ઉડાવવાના પણ આ એકચ્યુઅલી ઉડતા નહીં તો ઉડાડ દેત. અને છેલ્લે 17 અવિભાજ્ય છે, ઉડશે જ નહીં. છેલ્લે જે લીલી ના હોય. હવે લીલી ના હોય એ ધ્યાન દેજો. પહેલાં લખી દઈએ લીલી ન હોય તે ઘટના સી છે. હવે લીલી ના હોય તો પહેલાં તો હું મળતા પરિણામ લખું એટલે તમને ખ્યાલ આવે. મળતા પરિણામ લીલી સિવાયના, એક તો 5 લાલના અને 8 સફેદના. તો 5 + 8 એટલે કેટલા થયા? 13. તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર લીલી સિવાયની સંખ્યા, લીલી અહીંયા લીલી લખોટી છે, સિવાયની સંખ્યા, ઓકે, અને છેદમાં કુલ. હવે ભાઈ લીલી કેટલી છે ભાઈ? લીલી સિવાયની સંખ્યા 13 અને કુલ કેટલી છે? 17. તો ભાઈ આ બી આવી ગયો છે 13/17. તો ધીસ ઇઝ અવર આન્સર. ઓકે. આગળ વધીએ ભાઈ. તો મિત્રો આ છે 10મો દાખલો જેમાં છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા અને
1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા. હવે આ દાખલાને 5 રૂપિયાના 10 સિક્કા. આ દાખલાની ખાસિયત શું છે કે આમાં જોતા આપણને 50 પૈસા દેખાય, એટલે 50નો આંકડો દેખાય ને 100 સંખ્યામાં લખેલું છે. એટલે તમારે અહીંયા સમજવાનું કે 50 પૈસા, તમે કદાચ પૈસા ના જોયા હોય તો ના જોયા તો 50 પૈસા જોજો, તમારા ઘરમાં ક્યાં પડ્યા હોય ને જૂના હોદીને જોજો. 50 પૈસા તમારા મમ્મી પપ્પાને પૂછજો કે ભાઈ 50 પૈસાના સિક્કા પડે છે આપણી જોડે. પહેલાં 25 પૈસા આવતા હતા, તો 50 પૈસાના કેટલા સિક્કા છે ભાઈ? 100 સિક્કા. તો અહીંયા સિક્કા 50 પૈસાના 100. 1 રૂપિયાના, 1 રૂપિયા તો જોઈ જશે, એના સિક્કા છે 50, જે શબ્દોમાં આપ્યું છે, એટલે આપણે એને અંકોમાં લખીશું. અને 2 રૂપિયાના છે 20 સિક્કા. ઓકે, અને 5 રૂપિયાના 10 સિક્કા. તો ભાઈ કુલ સિક્કા થશે, બરાબર ને? કુલ અહીંયા લખી દઈએ, કુલ સિક્કા 180 થશે. જોઈ લો, બરાબર ને? 5 ને 2 7. હવે આપણને શું કીધું છે કે ભાઈ 50 પૈસાના સિક્કા મળે તેની સંભાવના કેટલી? તો આપણે પહેલા લખીશું કે ભાઈ 50 પૈસાના સિક્કા મળે તે ઘટના શું છે? એ છે. તો ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ એટલે એની સંભાવના ઉપર લખીશું 50 પૈસાના સિક્કાની સંખ્યા અને નીચે લખીશું કુલ સિક્કા. તો ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. અને કુલ સિક્કા કેટલા છે ભાઈ? 180. ઉડતા તો ઉડાવવાના, 0 0 ગયા, 5 દુ 10, 9 દુ 18, 2 2 ગયા, તો જવાબ આવશે 5/9. આ આવી ગયો આપણો પહેલો જવાબ. હવે બીજો પ્રશ્ન શું છે કે ભાઈ 5નો સિક્કો ન હોય તેની સંભાવના શોધો. તો અહીંયા લખવાનું ભાઈ 5 રૂપિયાના સિક્કો ન હોય તે ઘટના બી છે. શું છે? બી. તો 5નો સિક્કો ન હોય એને લખી દઈએ પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 5ના સિવાયના સિક્કાની સંખ્યા અને છેદમાં કુલ સિક્કા. હવે જો ભાઈ 5ના સિવાયના સિક્કા કેટલા છે? 10 નહીં લેવાના, આ બધા લેવાના. એટલે 100 લેવાના, 50 લેવાના, 20 લેવાના, આ બધાનો સરવાળો કરવાનો. 170 થશે. 170 ભાગ્યા 180, 0 0 ગયા, તો પ્રોબેબિલિટી ઓફ બી આપણો જે બીજો જવાબ આવશે 17/18. ઓકે, તો આ થઈ ગયો છે આપણો બીજો જવાબ અને બંને જવાબ તમે ચેક કરી લેજો. ઓકે, અને હવે મિત્રો બાકી જે છે નેક્સ્ટ તમને આ ઉપર જે ક્લિક દેખાય છે ઉપરની લિંક, એમાં ક્લિક કરશું તો બીજો ભાગ મળી જશે. તો તૈયારી કરવાનું શરૂ કરી દો. આપણે જોરદાર રિઝલ્ટ લાવવાનું છે મિત્રો, આગળ વધવાનું છે, દેશને આગળ વધારવાનું છે. શુભમ.